જસ્ટ 3 મિનિટ્સ. લેટ્સ સ્ટાર્ટ. પહેલા સ્થાન પર આઈ, પછી વિલ અને બી મૂકો. રીડ એક ક્રિયા READ, એને લગાડો ING એટલે બને વિલ બી રીડિંગ. કર્મ તરીકે અ બુક. આઈ વિલ બી રીડિંગ અ બુક. જો વિલ બી અને ING લગાડો તો કાળ બને ચાલુ ભવિષ્ય કાળ. વિલ બી ING આ ઓળખો. શું? વિલ બી ING. ચાલો, આઈ એટલે હું, બુક એટલે ચોપડી, બરાબર. હવે રીડ નું ING સાથે શબ્દ છે તો ING માટે બે શબ્દ યાદ રાખો. ING માટે રહ્યો અથવા રહી, રહ્યો અથવા રહી. તો રીડ એટલે વાંચી, રીડિંગ એટલે રહ્યો અથવા રહી, વાંચી રહ્યો અથવા રહી. હવે વિલ બી માટે લગાડી દો વોઇસ. હું ચોપડી વાંચી રહ્યો અથવા રહી હોઈશ. શુદ્ધ ગુજરાતીમાંથી હવે રેગ્યુલર ગુજરાતીમાં આવીએ. હું નું હું, ચોપડીનું ચોપડી. વાંચી રહ્યોના બદલે, વાંચી રહીના બદલે વાંચતી અથવા વાંચતો હોઈશ. જો આટલું ક્લિયર થાય તો મથવાનું શરૂ કરો. કેવી રીતે? ત પ્લસ હશે, રહ્યો રહી હોઈશ. ચાલો બીજું એક્ઝામ્પલ. ધે વિલ બી નું વિલ બી જ. રીડિંગના બદલે પ્લેઇંગ. કર્મ તરીકે ક્રિકેટ. નાવ એટલે અત્યારે. તેઓ ક્યાં છે? તેઓ અત્યારે શું કરતા હશે? તેઓ અત્યારે ક્રિકેટ રમી રહ્યા હશે અથવા તેઓ અત્યારે ક્રિકેટ રમતા હશે. કોન્સેપ્ટ ક્લિયર કરવાની જવાબદારી મારી. શું લખવાનું છે? વિલ બી સાથે ING. ING નું ગુજરાતી રહ્યો અથવા રહી. હવે બી છે એટલે હરણનો હો યાદ રાખો અને વિલ છે એટલે શરણાઈનો સ યાદ રાખો. શુદ્ધમાંથી આપણા રેગ્યુલરમાં આવીએ તો ક્રિયામાં લાગશે ત. રહ્યો રહીના બદલે ત પ્લસ હરણનો હો અને શરણાઈનો સ. કોન્સેપ્ટ માટે I am ready. Now your way to think will help you. સમજાય તો વાક્ય બનાવજો. અટકો છો તો જાણ કરજો, કારણ કે દીવો ન ઠરે એ શરતે વાવાઝોડાની આરતી ઉતારી શકો છો.